જો તમારે શિયાળામાં વાળ વધારે પડતા ખરતા હોય, ખોડો હોય કે પછી વધારે પડતા રફ થઈ ગયા છે તો એક વખત આ કેમિકલ વગરનું શેમ્પુ બનાવીને ટ્રાય કરી શકો છો. તમે 15 દિવસ જ આ શેમ્પૂને યુઝ કરશો તો તમે રિઝલ્ટ 15 દિવસમાં તમારી સામે આવી જશે. ખરતા વાળ બંધ થઈ જશે, ડેન્ડ્રફ જતો રહેશે અને બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. તો આપણે 100 ગ્રામ સિકાકાઈ, 100 ગ્રામ અરીઠા અને 100 ગ્રામ આમળા લેવાના છે. તો પહેલા તો આપણે અરીઠાને આ રીતે એના બીજ અંદરથી કાઢી લેવાના છે, જેનાથી આપણે ક્રશ કરવામાં સહેલાઈ રહેશે. હવે બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડિંગ જારની અંદર નાખી અને એકદમ સારો એવો પાવડર તૈયાર કરી દઈશું. તો અહીં મેં ત્રણેય વસ્તુને સારું એવું ક્રશ કરી દીધું છે. હવે મોટા વાસણની અંદર આપણે 2 લીટર જેટલું ફિલ્ટરનું પાણી લેવાનું છે. નોર્મલ પાણી આની અંદર એડ નથી કરવાનું. હવે બધી જ વસ્તુને આપણે આની અંદર મિક્સ કરી દઈશું. સારું એવું મિક્સ કરી અને આપણે 20 મિનિટ માટે એને ગેસ ફાસ્ટ રાખીને ઉકળવા દઈશું. ત્યારબાદ આમાં મેઇન વસ્તુ અળસી છે. 100 ગ્રામ આપણે અળસી નાખી દઈશું, જેનાથી આપણા હેર એકદમ શાઇનિંગ અને સિલ્કી સ્ટ્રોંગ બનશે. તો એને પણ આપણે ગ્રાઇન્ડિંગ જારમાં ક્રશ કરી અને બધી જ વસ્તુની અંદર નાખી સારું એવું મિક્સ કરી 20 મિનિટ માટે તમે એને ઉકળવા દેશો. તો આ રીતનું ઠીક થઈ જશે. એટલે ટોટલ આપણે 40 મિનિટ માટે એને ઉકળવા દઈશું અને ગાળી લઈશું. તો બનીને તૈયાર છે કેમિકલ વગરનું શેમ્પુ. આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વધુમાં વધુ શેર કરજો અને ચોક્કસ